જેની કુળદેવી ચામુંડા એટલે હું વાત કરો તો લગભગ 90-95% હોય, કારણ કે 18 વર્ષની દે. ઊંચો હાથ કરો, હરખો ઊંચો હાથ કરો બાપા, એકવાર 2 હાથ ઊંચા કરો અને થોડી વાર તાળીનો દાદ આપો ડાક ડમરૂ સાથે માતાજીને રમાડવા માટે, એને રાજી કરવા માટે. હું નથી ભાળતો, મારી ધારવાળી મેલડી ભાળે હો ભાઈ. હા, એ ચામુંડિયા આવશે રે, સંકટ કાપશે રે. બધી બેન માતાઓના ઊંચા હાથ રહ્યા. આમ મારા વિભાગમાં હાથ હેઠા થઈ ગયા. કોરોનામાં કોઈને બાપુ કેવું નહોતું પડ્યું, તાળી વગાડો, થાળી વગાડો, દીવા કરો, તોય બધું કર્યું. શું કામ? ભ્યા ફાળી ગયા હતા. 12 હાંકના આમ દીકરો આમ થાળી અંબાઈ દે તો જમી લેજો ને, મને કોરોના થઈ જાય. 4 વર્ષ થયા કે ટીકડી આવી કોરોનાની. એ વખતે આશરો જોગમાયાનો હતો. થઈ જાય ઊંચા હાથ મારા બાપ. જો તમે એને માનતા હો તો 1 મિનિટ ડાકના તાલે તાળી પાડજો, એને રાજી કરવા માટે, માને રાજી કરવા માટે, માણસને નહીં ભાઈ. એ ચામુંડિયા આવશે સંકટ કાપશે. ચામુંડ તારું અજવાળું દુનિયામાં દેખાય છે. આ મારું દેવ કામ. હા, આ મારું દેવ કામ. હા, તારી અમરેલી મારી ગળધરાના કાળી પાટના ભૂણાની દેવ કહેવાય. તમે બોલાવું મારી મામડિયા માદાની દેવ કોડિયા. ખોડિયારનું કોઈ દી ખોટું નહીં, ખોટાની કોઈ દી ખોડિયાર થાય નહીં, ખોડિયાર થાય નહીં. લાઈ મારી ધારી અમરેલીમાં મારી ગળધરાના કાળી પાટના ભૂનાની દેવ કહેવાય. રણજીતભાઈ ઠાકર. હા, રણજીતભાઈ ઠાકર. હા, તને બોલાવું બોલાવું મારી મામડિયા તારણની દેવ મારી ખોડિયાર તને વારી દઉં. જોગ માયા એક બાજુ મારી મેલડીનો પવન આવ્યો છે, જેનો માંડવો છે, જેનો માંડવો છે એમાં મેલડી આવ્યા છે. ઈ મારી ભગવતી ભવા કહેવાય, પરમેશ્વરી કહેવાય, શક્તિનો અંશાવતાર કહેવાય.
પરાંબા કહેવાય. ઈ ધારવાળી મેલડીના માંડવાની માલપા મારી જોગ માયા ભુવાના ખોળીએ માં મેલડી આવ્યા છે. અને એને ઘડીક રમાડતો હોય ત્યારે બાપ આવી મારી મેલડી તું મોરી માત અરે મેલડી તું મોરી માત ભણા વાગી ડાક હોકારે દીદી હાક મેલડી તું મોરી માત હું કેમ તાવે હાક મેલડી તું મોરી માત મેલડી તું મોરી માત મેલડી તું મોરી માત ભારતી બાપુની સનાતન વાળી જેને કેન્સર મટાડ્યા એ મારી સનાતન આશ્રમની વાક્યા વાળી મેલડી. હા મોગલ સાઉન્ડ રાહુલભાઈ જય મહામાયા. મેલડી તું મોરી માત દાદા ઘડીક મેલડી મને પવન લેજો, રમજો ઘડીક 2-5 મિનિટ રમજો, મેલડી મને પવન લેજો. હવે જોગમાં આ પરાંબા જેને કહેવાય, પરમેશ્વરી જેને કહેવાય, એ ધારવાળી દેવગામની ધારવાળી મેલડીનો માંડવો છે. માતાજીનું મંદિર બનાવ્યું ભાઈ અહીંયા, અને હજી માતાજીની મૂર્તિ પધરાવી ઈ પહેલા માં મેલડીએ પરમાણ આપ્યું. એની ધજા ઉપર કાળી ચકલી બનીને આવી હતી. જોગ માયાને તાળીથી વધાવો. અરે બાપ, આ ગામની માલપા પાણીનો જે પ્રશ્ન થયો અને જે પાણીનું વિતરણ કરે છે ભાઈ, એને એમ થયું કે આરું ગામ પાણી વગરનું રહે. અહીંયા વાયુ છે, કુવા છે, અને માતાજીને પ્રાર્થના કરી બાપ કાળા ઉનાળે સાહેબ ઈ વાયમાંથી પાણી વીવી ગયું હતું, પણ મારી ધારવાળી મેલડીને એટલું કીધું કે જોજે માડી તું બેઠી એનું પ્રમાણ આપજે. અને સાહેબ એ વાયુની માલપાથી જ્યારે ગંગા નદીની હરવાણી ફૂટી એમ પાણીની શેડું ફૂટી હતી. એ મારી ધારવાળી મેલડી છે. જોગ માયા છે, પરાંબા છે, પરમેશ્વર છે. 1-2 મિનિટ મને ધ્યાનથી સાંભળજો, સુરતાથી સાંભળજો. 1-2 મિનિટ. મેલડી કોણ છે? ઘણી વાર માણસ એમ કે કેસટોમાં મેલી એટલે મેલડી, મેલમાંથી બનાવી એટલે મેલડી, મેલા ખાય એટલે મેલડી, મેલડીનો ભૂલો મેલો હોય, આવું ઘણાય માણસ એમ કે. પણ મેલડી કોણ છે? મેલડી તરફાર મેલા નથી, મેલમાંથી બનાવ્યા નથી, પણ આદ શક્તિનો અંશ, એનું પ્રાગટ્યની વાત લાંબી છે, કોક દી સમય મળશે તમને હું કરીશ. પણ મેલડીના પ્રાગટ્યનું શિવકથા ભૌમનીતિ પુરાણમાં ગણપતરામ બાપુએ મેલડીનું ગાત્રાળનું બેયનું પ્રાગટ્ય એક હારે લખ્યું છે. મેલડી કોણ છે? ઘડીક બે ભાઈ, મેલડી કોણ છે ને ગાત્રાળ કોણ છે? એ બે દેવનું પ્રાગટ્ય એક હારે લખ્યું છે. સમય મળશે તમને કોક દી કરીશ. પણ ગણપતરામ બાપુએ શિવકથા ભૌમનીતિ પુરાણમાં ચોખ્ખું એક જ શ્લોકમાં લખ્યું છે કે મેલી મેલી સબ કહે, મેલી નહીં તલભાર, જેદી શારે દશમાં આપે લડી, તેદી નામ ધર્યું હું મેલડી. એ મેલી નથી, તલભાર મેલી નથી. અને અહીંયા દેવગામની માલપા ધારવાળી મેલડી કહેવાય. અરે બાપ, એક સરા પાદરમાં વાણિયાનું કાંડું પકડ્યું, એ આંબા ખીમાની મેલડી કહેવાય. એક વહતડીમાં હામા કાંઠાની મેલડી કહેવાય.
અરે એક અહીંયા સ્વામીના ગઢડાથી જહદણ હાઈવે રોડ ઉપર રોડની વચ્ચે બેઠી મારી ગઢડિયાની આકાશી મેલડી કહેવાય બાપ. મેં યુટ્યુબમાં વાર્તા કરેલી છે કે મેલડી કેમ બેઠા. રાજકોટના કમિશનર ઈ દેરી ઉખાડવા આવ્યા એ વખતે 2.5 ફૂટની દેરી હતી ને અત્યારે લાલ આરસનું મંદિર બન્યું છે, હજી રોડની વચ્ચે છે અને 2.5 ટ્રક ભરાય એટલા તો મેલડીના નાળિયેર હજી રોડની વચ્ચે ટીંગાય છે. એકવાર તાળીથી વધાવો. ઈ મેલડી કહેવાય. કાં તો ભાવનગર તળાજા હાઈવે ઉપર એક લાકડિયાના કાળિયા કુવાની મેલડી કહેવાય. અને કાં તો બાપ જેના નામનો વિદેશ સુધી વાવટો ફરકે ઈ ભાડ વાક્ય આશ્રમમાં સનાતન આશ્રમમાં હરિહરાનંદ ભારતી બાપુની બેહાડેલી જોગ માયા મેલડી કહેવાય બાપ. અને કા ભાવનગર અને ભાવનગર થી શિહોર અને શિહોર થી થોડાક આગળ નીકળો એટલે એક રામપરાના ભૂરિયા વડની મેલડી કહેવાય બાપ. મેલડીના શાળા નો લેવાય, મેલડીનું પ્રમાણ નો લેવાય. અને આ કળયુગની માલપા બધાય દેવની બાધા આખડી માનતા રખાય અને ભૂલી ગયા હોય તો બધાય દેવ કદાચ દંડ ડબો લઈને છોડી દે, પણ મેલડીની કામ થઈ ગયું હોય તો બાધા આખડી ભૂલતા નહીં, માનતા ભૂલતા નહીં. કારણ કે જીવતા પાસે તો બધાય માંગે, આ તો મર્યા પાસે માંગે. ઈ મેલડી છે, મર્યા પાસે માંગે. એ ધારવાળી મેલડીના માંડવામાં ઘણા બધા ભૂવા મંડળ આવ્યા છે, મારા બધાને ધૂણામાં છે. પણ ધારવાળી મેલડી આવ્યા છે, જોગમાયા માં મેલડી આવ્યા. 2 મિનિટ મારે તમને કઈક કેવું છે. મેલડી કોણ છે? કદાચ 2-5-10 વર્ષની વાત કરી હોય તો માણસને ગળા હેઠે ન ઉતરે ભાઈ, પણ 1.5 વર્ષ પૂરું નથી થયું આ વાત બની અને ન્યા જવાની છૂટ તમને. આ વાતને 1.5 વર્ષ પૂરું નથી થયું મારા બાપ. ભાવનગર થી શિહોર અને શિહોર થી વરલ, ટાણા વરલ અને વરલ થી દિહોર 2 ગામની વચ્ચે વાડી છે. અને સવારમાં 10:30 વાગ્યા છે ને કોળીનો દીકરો છે વાડીએ પાણી વાળે છે ધોરિયામાં. સાંભળજો, 1 જ મિનિટ લઈશ તમારી, બીજી મિનિટ નહીં લઉં. વાડીમાં ધોરિયામાં પાણી વાળે છે અને પાણી વાળતા વાળતા આમ કાળોતરા નાગનું બરોબર નીકળવું અને ખબર ન રહે, પૂંછડી ઉપર પગ દેવાઈ ગયો અને કાળોતરા નાગે જમણા પગના પંજા ઉપર ડંખ માર્યો. ઝેર સડી ગયું. મેલડીની વાત કરું છું તમને. 1.5 વર્ષ નથી થયું, વાર્તા નથી કરતો, વાત કરું છું. 1.5 વર્ષ નથી થયું આ વાતને. અને જમણા પગના પંજા ઉપર ડંખ માર્યો ને ઝેર સડી ગયો અને પડી ગયો. એ ભાઈ ધોરીએ કોળીનો દીકરો. એટલે ઓલા દાડિયા બેનું દીકરીઓ વાડીમાં કામ કરતા હતા ને ભૂપતભાઈ ડાબી સાહેબ, એ દાડિયાએ એટલું કીધું ભાઈ આપણો ખેડૂ પડી ગયો, હાલો તેને કાંઈક થયું લાગે. એ જોયું કે તો ફીણના ફોહા નીકળી ગયા ને ખબર પડી ગઈ સર્પદંશ થયો છે. એના ભાઈને ફોન કર્યો, જેને સર્પદંશ થયો તો એના ભાઈને ફોન કર્યો. રિક્ષા લઈને એનો ભાઈ વાડી આવ્યો અને મારતી રિક્ષાએ ગાડીમાં નાખી અને શિહોરની નંદલાલ ભૂતા હોસ્પિટલની માલપા લાવે. સાંભળજો 1 મિનિટ, મને ધ્યાનથી સાંભળજો 1 મિનિટ. શિહોરની ભૂતા હોસ્પિટલમાં લાવ્યો અને જેને નાક ડસી ગયો તો એને બ્લોક ઉપર હુવડાવી દીધો. અને ડોક્ટર સાહેબ આવ્યા, ઘાએ ઘા આવ્યા તાત્કાલિક. આમ નાઈટ જોઈ પછી કાનમાં ભરાવાનું સ્ટેથોસ્કોપ હતું ને, એ સ્ટેથોસ્કોપ કાનમાં ભરાયું, હૃદય ઉપર રાખ્યું. એટલે ડોક્ટર સાહેબે એમ કીધું કે ભાઈ હારે કોણ આવ્યું છે? એટલે એના ભાઈ એમ કીધું કે સાહેબ હું આવ્યો છું. હું હગા થાય છે? મારો ભાઈ છે હગો. એટલે ડોક્ટર સાહેબે એટલું કીધું, ભાઈ આ તારા ભાઈને નાક ડસી ગયો, એનું 27 મિનિટ પહેલા એનું મૃત્યુ થઈ ગયું છે, એનું હૃદય બંધ પડી ગયું છે. એનું હૃદય બંધ પડી ગયું છે હવે. એટલે એનો ભાઈ રોવા માંડ્યો, સાહેબ તમે શું વાત કરો? 1 કલાક પહેલા તો મારો ભાઈ વાડીએ પાણી વાળે છે, તમે થોડીક મહેનત તો કરો. કે ભાઈ મારો રોજનું છું, હું ડોક્ટર છું, પણ તારો ભાઈ મરી ગયો છે, એનું હૃદય બંધ છે. 1 જ મિનિટ લઈશો. એટલે સાહેબને ઓલા ભાઈએ પૂછ્યું કે સાહેબ ભાવનગર લઈ જાઓ, મારા ભાઈને અમદાવાદ લઈ જાઓ. કે ગમે એને લઈ જાવ હોય તો હું તને છૂટ આપું છું, પણ મારું મેડિકલ ક્ષેત્ર એમ કહે છે કે તારો ભાઈ 27 મિનિટ પહેલા મૃત્યુને આધીન થયો છે, એનું પણ પંખીડું ઉડી ગયું છે. હવે આનો અગ્નિ સંસ્કાર કરી તું આને લઈ જા ઘરે, તારે જવું હોય ભાવનગર તો મારી ના નથી. એટલે એનો ભાઈ રોવા. સાંભળજો, તમને મેલડીની પ્રસંગ વાત કરું છું, ક્યાં એ ઉગે એની વાત કરું છું. અને એ રોવા માંડ્યો. એ ભાઈ માણસનું ઢૂંગલું વળી ગયું, માણસનો દેકારો થઈ ગયો. એનો ભાઈ રોવા માંડ્યો. એક નસબેન દુધિયા હાડી પહેરેલી એક નસબેન નાથી આમ નીકળી. એટલે માણસનું ઢૂંગલું ભાળીને ઊભી રહે કે ભાઈ શું છે આ, કેમ દેકારો છે, કેમ તમે હોસ્પિટલમાં રોવો છો? એટલે એના ભાઈએ કીધું, નસબેન તમે સાહેબને કહો ને થોડીક મહેનત કરે, થોડીક મહેનત કરે. એમ કહો ને મારો ભાઈ છે ને નાક ડસી ગયો અને સાહેબ એમ કહે છે કે આના અગ્નિ સંસ્કાર કરો, હવે આને લઈ જાવ એમ.
એટલે નર્સબેને એમ કીધું કે હું તો ખાલી નર્સ છું મામૂલી. સાહેબે કીધું હોય ને તો એ સાચું હોય, એ ડોક્ટર છે. એમ કરીને નર્સબેન હાલવાની સાંભળજો મેલડીમાં ક્યાં ઉગે, એક જ મિનિટ લઈશ, બીજી મિનિટ નહીં લો. એટલે નર્સબેન આમ હાલતા થયા ને, પણ નર્સબેનને હું પૂછ્યું, એની નજર જેને નાક ડસી ગયો હતો ને એ મડા ઉપર પડી એટલે પાછા વળ્યા. નર્સબેન ડોશીમાં નર્સબેન પાછા વળ્યા અને ગોઠણ પર થયા. જેને નાક ડસી ગયો હતો ને એનું કપાળ હતું ને, એમાં એ ડોશી એ નર્સબેને જમણા હાથનો પંજો હતો ને એ આમ એના કપાળ ઉપર મૂક્યો એટલે એને માથું ગરમ લાગ્યું, કપાળ લલાટ ઊનું લાગ્યું. એટલે એના ભાઈને એટલું કીધું, ભાઈ ડૉક્ટરે રજા આપી દીધી ને? કે હા. શું કીધું છે? કે આવાના અગ્નિ સંસ્કાર કરવા, ભાઈ મરી ગયો છે, તો હવે તો તારા આને અગ્નિદાહ જ કરવાનો છે ને? કે હા. તો સાંભળી લે, જો ડૉક્ટરે રજા આપી દીધી હોય ને તો ક્યાં ગામના છો? મારી એમ વરલ ને દિહોરની વાડીની વચ્ચે રહી છે, વાડીએ રહી છે. તો સાંભળ, તું શિહોરથી વરલ પાછો જાયશ ને તો શિહોર વટીને કાજાવદરની પહેલા જમણા હાથ ઉપર એક આંકવો મારી દેજે કે મારી ન્યા શું છે, કોઈ ડૉક્ટર છે, વેદ છે, હાકમ છે, નાગનું ઝેર ઉતારે એવો? કે ના ના, વેદ ડૉક્ટર હાકમ નથી. કે તો કે ના, એક રામપરાના ભૂરિયા વડની મેલડી બેઠી છે બાપ. કે પણ ન્યા શું થાય? નસબેન ને કે તું ન્યા જાતો ખરા, મેં જોયું નથી પણ મેં સાંભળ્યું છે કે જે મેલડીના વિશ્વાસે જીવતા હોય અને જેને પૂરણ ભરોસો હોય ને મેલડીના નામ ઉપર મૂકી દે અને જો એકવાર મડા નો બોલાવે તો મેલડી નો કહેવાય બાપ, મેલડી નો કહેવાય બાપ, તો મેલડી નો કહેવાય. એનો ભાઈ રિક્ષા લઈને હાલ્યો 11:15 વાગે અને ઘરે ફોન કરી દીધો. જેને નાક ડસી ગયો તેના ધર્મપત્ની સીધા રામપરાનો વડલે આવે. સાંભળજો, વાત અહીં પૂરી થાય. અહીંથી રિક્ષા લઈને એનો ભાઈ ગયો, 12:30 વાગ્યા રામપરાના ભૂરિયા વડલે પહોંચ્યા. એ ભૂરિયા વડલે ગયા હશે ને બધાને ખબર હશે, બ્લોક પાથરેલા છે, ત્યાં હું રાવી દીધો બ્લોક ઉપર ખરા તડકાનો. 1:30 વાગ્યા, 12:30 1:30. અને ઓલી ભાઈ જેને નાક ડસી ગયો છે એની પત્ની અને ઓલો ભાઈ અને નાની એવી દીકરી રામપરાના ભૂરિયા વડલે આવી અને મેલડીની મૂર્તિ છે ને ભાઈ, એની સામું આમ કરીને આમ હાથ જોડ્યા. હો બાપ, વાત અહીં પૂરી થાય. આમ કરીને આમ હાથ જોડ્યા. હે માં, હાય જોગ માયા, હાય પરાંબા. બાઈ રોવા મળી. જેમ વાડીમાં ધોરિયામાં પાણી વીવ જતું હોય ને એમ બાઈની આંખમાં ડળક 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 આંખમાં આહુડાની ધાર થઈને બાઈએ એટલું જ કીધું, માં હતું બધું હારી ગઈ છું. એવી વિનંતી કરી. કેવી? ક્યાં ગઈ, ક્યાં ગઈ મારી ગડગી કોનો કરતા રાહુલભાઈ? ક્યાં ગઈ મારી રામપરાના ભૂરિયા વડની મેલડી? ક્યાં ગઈ રે? કાકા ખૂટી જાય, કદાચ કુટુંબ ખૂટી જાય. વાત આ પૂરી થાય. ધ્યાનથી સાંભળજો. મેલડી કોણ છે એની વાત કરું. 1.5 વર્ષ નથી થયું એની વાત કરું. જેને ડોક્ટરે રજા આપી દીધી એની વાત કરું છું. કાકા ખૂટે, કુટુંબ ખૂટે, ખૂટી જાય મારી મેલડી મામાને માર મોહાર. કાકા ખૂટે, કદાચ કુટુંબ ખૂટે, મામાના મોહાલ ખૂટે, પણ મને એક ભરોસો હતો કે કળયુગમાં હવા વેતની કાળી નાગણી મેલડી નો ખૂટે બાપ. ઈ બાઈ રોવા મળી. સાંભળજો, વાત અહીં પૂરી થાય. એટલે પૂજારી બાપુ ઊભા થયા. આ રાંદલના દડવાના જેમ પૂજારી છે. કાલ મારા ઘરે ચોટીલાના અશ્વિન બાપુ, ચોટીલાના ચામુંડામાના પૂજારી મારા ઘરે આવી અને ચામુંડામાની મને પ્રસાદ એવા મહંત ઊભા થયા. રામપરાની મેલડીના મહંત પૂજારી ઊભા થયા અને બાઈ રોતી હતી ને દીકરી, એના ઉપર માથા પર હાથ મૂક્યો ને એટલે કીધું, બેન હું કામ રોવે છો? કે બાપુ ઓલા બ્લોકમાં જે હુડ આવ્યો એ મારો ધણી છે અને સવારમાં 10:30 વાગ્યા ને એરો આપડી ગયો છે અને એ મળું લાવ્યા. ત્યાં તો પૂજારીના ડોળા અધર ચડી ગયા. હે બાપા, મળું લાવ્યા તમે? અહીં મારી મેલડીને કાળી કરવા મળું લાવ્યા? એને દવાખાને લઈ જવાય. અહીં શું કામ લાવ્યા છો? કે બાપુ એક નસબેને કીધું ને લાવ્યા છે. એટલે પૂજારી મેલડીમાં ની સામું જોઈને એટલે કીધું કે લે માડી, મેં નથી બોલાવ્યા પણ તારું નામ સાંભળી નહીં આવ્યા છે. મેં જોયું નથી પણ સાંભળ્યું છે કે જેની માથે રામપરાના ભૂરિયા વડની મેલડી મંડાણ માંડે અને જો એકવાર મળદા નો બોલાવે તો જોગ માયા કળી કાળની મેલડી નો કહેવાય બાપ. એમ કરીને પૂજારી એટલું કીધું, જે થાળી કંકુની તેમાં હાથ નો બોલ્યો બાપજી. પણ જે રામપરાના મેલડીની પૂજારીની મેલડીની મૂર્તિ હતી ને એના કપાળમાં લલાટમાં કંકુનો ચાંદલો હતો. એના લલાટમાં કંકુના ચાંદલામાં જમણા હાથનો અંગૂઠો બોલ્યો અને ધીમે 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 ડગલા માંડીને બ્લોકમાં જેને નાક ડસી ગયો તો, જેને શિહોરની ભૂતા હોસ્પિટલના ડોક્ટરે રજા આપી દીધી, જેને મૃત જાહેર કર્યો, એની પાસે ગોઠણ પર થઈ અને માં મેલડીને એટલું કીધું કે માં, આ માણસનું કાલ જે થવું હોય થાય.
પણ તારા દરબારમાં આવ્યો છે અને તારા નામનો ચાંદલો કરું અને જો એકવાર આંખ ન ખોલે તો તારું પરમાણ વયું જાય. એ મારી તો તારું પરમાણ વયું જાય એમ કહી અને ભૂરિયાવડની મેલડીના મહંત પૂજારીએ 3 વખત જય રામપરાની મેલડી, જય ભૂરિયાવડની મેલડી, જય રામપરાની મેલડી કરી અને ગોઠણ ભર થઈને મળદું હતું ને મળદું જેને ભૂતા હોસ્પિટલના ડોક્ટર રજા આપી દીધી એના કપાળમાં આમ કરીને આમ ચાંદલો કર્યો. જેમ મળદાની માલપા વીજળીનો આ વાયરમાં વીજળીનો કરંટ હાલે, જેમ હુકું લાકડું લીલું થાય એક પળ થાય, આંખ બંધ કરીને ઉઘાડો ને એટલે એક પળ થાય, એક પળની માલપા. અરે બાપ મારી મેલડીને જાજી વાર ન હોય, 1.5 વર્ષ પહેલા જેને ભૂતા હોસ્પિટલ શિહોરના ડોક્ટર રજા આપી દીધી ને, જેને મરેલો જાહેર કર્યો, એ રામપરાની મેલડીના પૂજારીએ મેલડીનો ચાંદલો કર્યો. 1.5 વર્ષ પહેલા એનું મળવું બેઠું કર્યું એ મેલડી છે બાપ. અને સાહેબ એ રામપરાની મેલડીનો એક હુબકો આવ્યો, પણ કેવો આવ્યો બાપ. અરે બાપ આજ ધારવાળી મેલડીનો દેવગામમાં માંડવો હોય અને આ ભુવાના ખોળિયા મારી મેલડી આવ્યા હોય અને એટલા બધા માણસમાં કોઈ મેલડીનો ભુવો કે વિશ્વાસુ બેઠા હોય, વારા ફરતી તો ધૂણાવી શકતે, પણ મેલડીનું વાયક લઈને આવ્યા અને કોઈ ભુવો કે વિશ્વાસુ બેઠા હોય જેના કુળમાં માં મેલડી પૂજાતા હોય અને જ્યાં બેઠા એના જો એક એક હુબકો ન આવે ને તો એના કુળમાં મારી જોગ માયા મેલડી નો હોય બાપ. અરે માણસના નો થતા, માણસના નો થતા માતા ના થાજો. અને જો મેલડીને માનતા તો ભલે ભુવાનો, પણ કોકદી પવન આવ્યો હોય તો શરમાતા નહીં. જો ધારવાળી મેલડીના માંડવાનું વાયક મળ્યું હોય અને 1.5 વર્ષ પહેલા મળદું બેઠું કરે, વાતમાં ટાણું આવે, ધારવાળી મેલડીનો દેવગામમાં માંડવો હોય અને એટલા બધા માણસમાં શેડા સુધીમાં જો મેલડીનો ઉપાસક ક્યાંય બેઠો હોય અને જો એક એક હુબકો ન આવે ને તો એની મેલડીને કોઈ કામણગારો કંડિયા કરી ગયો હોય બાપ. હોય બાપ કંડિયા કરી ગયો હોય બાપ. હે મારી હે મારી વારા ફરતી તો ધૂણાવાનું છું, પણ ગમે ના બેઠા હોય અને મારી મેલડી જેના કુળમાં પૂજાતા હોય ને, એ સાપખો મૂક્યો છે હાકલનો, અને જો એક એક સાપખો લેવા ન આવે ને તો એના કુળમાં મારી મેલડી જેવું ધર્મ નો હોય બાપો. મારી પોરમાં મેલડી રમે મેલડી રમે મેલડી રમે મેલડી રમે મેલડી રમે ઉગતાના પોરમાં મેલડી રમે. એ મને નથી ખબર તમને ઓતાર આવે છે કે મેલડીમાં આવે છે કે નથી આવતો, મને નથી ખબર, પણ તમને તો ખબર હશે ને. જો કોક દી તમારા ખોળિયાની માલપા મેલડીના નામનું ઓતરણ સડ્યું હોય અને ધારવાળી મેલડીના માંડવામાં ગમે ના બેઠા હોય અને રાવળદેવ બોલાવે અને જો એક એક હુબકો ન આવે ને તો એના કુળની માલપા મારી મેલડી દેવ નો હોય બાપ. આવી બાપ આવી બાપ ધારવાળી આવી બાપ ધારવાળી મેલડી રમે મેલડી રમે મેલડી રમે મેલડી રમે ઉગતાના પોરમાં મેલડી રમે. सुरवीर आजातार सुरवीर में के भीमड़िया रणसिंगा भागे दादा जन कायर भागे काम पड़े रणसिंगा भागे दादा के कायर भागे काम पड़े तक जल्दी जल्दी खोदू बढ़ती विनाश कर दी देख बड़े मैदान में मरवा अवसर मरवा मर्द कसुंबल रंग
ફોજ લડે ધર્મ ધીંગાણે મરદ મહાણે સુરા હોય લડવાના બાપ સુરા હોય લડવાના એટલું બધું માણા બેઠું છે હા જય હો અહીંયા વાક્યાથી મંડળ આવ્યું છે એકવાર જોરદાર તાળી સુધી ભુવા મંડળ આવ્યું છે વાક્યાથી ભુવા મંડળ આવ્યું છે તાળી સુધી બાપ હા હરિહરન ભારતી બાપુનો જેને જેને થાપો પીડ્યો હોય જય હો જય હો આય સુરવીર મેલડીનો માંડવો છે ધારવાળી મેલડીનો અને અહીંયા એક વાડીના વિકાસ અર્થે આ માતાજીના આયોજન કરવામાં આવ્યું છે એમાં જે કંઈ દાન આવ્યું છે ભાઈ 1 મિનિટ તમારી લઉં છું 5100 રૂપિયા વિનુભાઈ બચુભાઈ ચાવડા સુરત એકવાર જોરદાર તાળીથી વધાવો 5100 રૂપિયા આપીને માં મેલડીનો માંડવો વધાવે છે 2100 રૂપિયા ચામુંડા અને મેલડીમાં હાથીગઢ તરફથી 11111 રૂપિયા મહેશભાઈ ગોરધનભાઈ ચાવડા દેવગામે જોરદાર તાળીથી વધાવો 2100 રૂપિયા મુકેશભાઈ ભીખારામ બાપુ કાપડી દેવગામ સાધુ વિશે તાળીથી વધાવો કાપડી સાધુ 5100 રૂપિયા આનંદભાઈ સુરસંગભાઈ પરમાર અણિરાજપુર એકવાર જોરદાર તાળીથી વધાવો 5100 રૂપિયા હરેશભાઈ લખુભાઈ ખાચર દેવગામ એકવાર તાળીથી વધાવો બાપ ધન્યવાદ ખાચર ડાયરો 1100 રૂપિયા ભગીરથભાઈ ઉમેદભાઈ બાયલ ધારી 5100 રૂપિયા અનકભાઈ ભીમભાઈ વાળા દેવગામ વાળા ડાયરાને તાળીથી વધાવો જાજો આપે મારી ગાત્રાડ બાપ 1100 ભરતભાઈ ભૂપતભાઈ મોવડિયા સારંગપુર 1100 બાપભાઈ શ્યામજીભાઈ ગોહિલ દેવગામ 1001 હરેશભાઈ બચુભાઈ બાવળિયા દેવગામ 1100 ભવાનભાઈ આનંદભાઈ મેતલિયા સારંગપુર 1100 ભગીરથભાઈ દડુભાઈ વાળા દેવગામ 1100 સુરેન્દ્રભાઈ સોમલુભાઈ વાળા દેવગામ 1001 મધુભાઈ બાવભાઈ ડાભી દેવગામ 1100 લાભુભાઈ લક્ષ્મણભાઈ સરપંચ સારંગપુર એકવાર તાળીથી વધાવો સારંગપુરા સરપંચના લાભભાઈ 1100 રૂપિયા ધન્યવાદ બાપ 5100 રૂપિયા પ્રભાતભાઈ લાવડિયા દેવગામ સરપંચ એકવાર તાળીથી વધાવો 1100 રૂપિયા પરસોત્તમભાઈ ભૂરાભાઈ મકવાણા દેવગામ 1100 ધીરુભાઈ સવજીભાઈ બળેલ પીપળિયા ધન્યવાદ 2100 રૂપિયા હરેશભાઈ ચોથાણી બળેલ પીપળિયા 1100 સંજયભાઈ પરસોત્તમભાઈ બોરીસાગર 17001 રૂપિયા વેલનાથ ગ્રુપ સારંગપુર એકવાર જોરદાર તાળીથી વધાવો બાપ 5555 રૂપિયા જીતેશભાઈ રાદડિયા એકવાર તાળીથી વધાવો 1000 રૂપિયા વિજયભાઈ વલ્લભભાઈ શેલડિયા 1000 રૂપિયા જયસુખભાઈ ખોડાભાઈ શેલડિયા 2100 રૂપિયા સ્વર્ગવાસ ગોબરભાઈ ગોવિંદભાઈ મકવાણા હસ્તક ધનજીભાઈ ગોબરભાઈ મકવાણા 5100 રૂપિયા ગોબરભાઈ ગોવિંદભાઈ મકવાણા હસ્તક કિશોરભાઈ મકવાણા તાળીથી વધાવો ભાઈ 5100 રૂપિયા ગોબરભાઈ ગોવિંદભાઈ મકવાણા હસ્તક ધનજીભાઈ મકવાણા આ બધા ભાઈઓ 5100 આપે તાળીથી વધાવો બાપ તેમજ 1100 જયસુખભાઈ કરશનભાઈ દેવગામ પાંચાળી ધન્યવાદ પ્રવીણભાઈ ઉગામેડી 2100 રૂપિયા આપીને માતાજીનો માંડવો વધાવે છે રાજભાઈ પરમાર અલીરાજપુર 2100 છે ને 2100 રૂપિયા આપીને માતાજીનો માંડવો વધાવે છે તાળીથી વધાવો મારા બાપ તાળીથી વધાવો એટલા બધા આમાં મેલડીને માનતા એટલે ઊંચો હાથ કરો ભાઈ માં મેલડી ધારવાળીને અથવા તો કોઈ પણ મેલડી ઊંચો હાથ કરો એટલા બધા માણા બેઠા આ મંચ ઉપર બેઠા ઈ જ આપે આપણે ન આપીએ કે જો મેલડીને માનતા તો 21 બોલ જોઈએ છે 500 રૂપિયાના દેવગામને સાળંગપુરમાંથી એટલા બધા માણસ બેઠા છો એક 500 રૂપિયાના 21 બોલ જોઈએ છે ઝડપથી આવી જાવ જો તમને આપ્યું હોય તો પછી બીજા ભુવા મંડળને બેહાડી દઉં મારા બાપ સમય બહુ ઓછો છે
ઝડપથી આવી જાઓ. જો તમને આપ્યું હોય તો, નહીં તો નહીં. જય હો મિત્રો. તમામ રૂપિયા અહીંયા વાડીમાં મેલડીમાં મંદિરે રહેશે. આમાંથી કોઈ કલાકાર લઈને નહીં જાય. જો તમને આપ્યું હોય તો ઉઠી જજો બાપ. મુકેશભાઈ નાનજીભાઈ 500 રૂપિયા આપીને માં મેલડીનો માંડવો વધાવે છે બાપ. ધન્યવાદ. 21 બોલ જોઈ છે. એટલું બધું દેવગામનું સાળંગપુરનું માણા બેઠું છે. 21 બોલ જોઈ છે ઝડપથી બાપ. વલ્લભભાઈ બચુભાઈ ડાબી 500 રૂપિયા આપીને ધારવાળી મેલડીનો માંડવો વધાવે છે બાપ. ધન્યવાદ. આ ઝડપથી લાઈન થઈ જાવ એટલે ભુવાને વચ્ચે વિક્ષેપ ન થાય. મહેશભાઈ ચાવડા 500 રૂપિયા આપીને માતાજીનો માંડવો વધાવે. ભરતભાઈ પોપટભાઈ ચાવડા જાદવ 500 રૂપિયા આપીને માતાજીનો માંડવો વધાવે છે બાપ. ધન્યવાદ. તમને આપ્યું હોય તો થોડી વાર લાઈન થઈ જાય મારા બાપ. અહીં મોજીલા મામાની પણ હાજરી થઈ ગઈ છે બાપ. વેલનાથ ગ્રુપ દેવગામ વાળું આવી જાય ઝડપથી. શું નામ ભાઈ? વાલજીભાઈ પ્રભાતભાઈ 5 તલાવડા 500 રૂપિયા આપે છે. ભરતભાઈ પોપટભાઈ મોવડિયા ભૂપતભાઈ મોવડિયા સારંગપુર 500 રૂપિયા આપે છે. ધન્યવાદ. અજયભાઈ વાળા મારી વાળાની ગાત્રાડના નામ માં 500 રૂપિયા આપે છે. તાળીથી વધાવો બાપ. ધન્યવાદ. જયંતિભાઈ સારંગપુર વાળા 500 રૂપિયા આપીને માતાજીનો માંડવો વધાવે છે. અશોકભાઈ ટીનાભાઈ સાપરાક 500 રૂપિયા આપે છે. નરુભાઈ શિવરાજપુર નરુભાઈ 500 રૂપિયા આપીને માતાજીને વધાવે છે. તાળીથી વધાવો બાપ. ધન્યવાદ. વેલનાથ મિત્ર મંડળ મને કીધું છે લાલાભાઈ. વેલનાથ મિત્ર મંડળ આવી જાય. શાંતિલાલ બાવાભાઈ મેર 500 રૂપિયા આપીને માતાજીને વધાવે છે. અરવિંદભાઈ સાળંગપુર 500 રૂપિયા આપીને માતાજીને વધાવે છે. ભાઈ લાલાભાઈ જેને બેહારવાના નક્કી કરી લો કોને ધૂણમાં બેહારવાના છે. આ શું નામ કીધું? જયસુખભાઈ છગનભાઈ મેર 500 રૂપિયા. મુનાભાઈ ત્રિભુવનભાઈ હાથીગઢ 500 રૂપિયા આપે છે. આ 500 લખી રાખો ને ભાઈ એવું લાગે તો. ભૂપતભાઈ ભીખાભાઈ 500 રૂપિયા આપીને માતાજીનો માંડવો વધાવે છે. એવું લાગે તો લખી રાખો ભાઈ. પ્રવીણભાઈ પરમાર અલીરાજપુર 11,111 રૂપિયા આપીને ધારવાળી મેલડીમાંનો માંડવો વધાવે છે. તાળીથી વધાવો બાપ. પ્રવીણભાઈ અલીરાજપુર. વિક્રમભાઈ આહિર સારંગપુર 500 રૂપિયા આપીને માતાજીનો માંડવો વધાવે છે બાપ. ધન્યવાદ. એ લાલાભાઈ જે મંડળને બેહારવાનું હોય તમે જ બેહારી દો. નકર એમ થાય કે રાવળ દેવે કંઈક સેટિંગ કર્યું છે. યોગેશભાઈ અરવિંદભાઈ પરમાર 500 રૂપિયા આપીને માતાજીનો માંડવો વધાવે છે. ભુવા દાદા 100 રૂપિયા આપીને માતાજીનો માંડવો વધાવે છે. ધન્યવાદ. ધન્યવાદ. જય હો. જાય છે તમને આપ્યું હોય તો ઝડપથી. હા ભાઈ બધાય 10-15 મિનિટ બેહો. ઝાઝા ભુવા મંડળ આવ્યા છે. શું નામ? દાનેવ મંડપ સર્વિસ પિયાવા 500 રૂપિયા આપીને માતાજીનો માંડવો વધાવે છે બાપ. ધન્યવાદ. લાલાભાઈ ક્યાં ગયા? કોને બેહારવાના છે ભાઈ? હિરેનભાઈ રાજુભાઈ વાઘેલા વાંક્યા 500 રૂપિયા આપીને માતાજીનો માંડવો વધાવે છે બાપ. ધન્યવાદ. હા હા. ઠાકરસિંહભાઈ ધ્રુવિયા 400 રૂપિયા આપીને માતાજીનો માંડવો વધાવે છે બાપ. ધન્યવાદ. જય હો. જય હો. બોલીએ વેલનાથ બાપાની. હા બે દેરા રમાડીને પછી વેલનાથ ગ્રુપમાં બેહાડીએ.
મારા બાપ બગસરા સમસ્ત કોળી સમાજ 1101 રૂપિયો આપીને દેવગામની ધારવાળી મેલડીનું માંડવું વધાવે છે. ધન્યવાદ. વાસંગી બાળો રાધા 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 મારો વાસંગી બાળો રાધા 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 મારો વીર વાસંગી રાજા રે મારો વીર વાસંગી રાજા રે મેવાડી ગઠનો રાજા 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 મેવાડી ગઠનો રાજા 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 મારો વીર ખેતલિયો રાજા રે મારો વીર વાસંગી રાજા મનસુખભાઈ રાદડિયા 500 રૂપિયા આવે છે. મિલનભાઈ પ્રવીણભાઈ ઠાકરિયા 500 રૂપિયા આવે. ધન્યવાદ. આપો બાપો આપો બાપો રોજો કોઈ નો રે નહીં મારો રોજ આઈ વેલા રોજો કોઈ નો રે નહીં મારો વીર વાસંગી રાજા મારો વીર વાસંગી રાજા ચાવડાની મોજ હા આ ચાવડાની મોજ હા આ ચાવડાની મોજ હા રોજો કોઈ નો રે નહીં મારી ચાવડાની કુળદેવીના મઠનો મોવડી કહેવાય મારી ચાવડીના કુળની દેવનો મઠનો મોવડી કહેવાય ભાઈ મારા વીર ખેલના તને બોલાવું તનર માડું જય વેલનાથ
ચાવડાની મોજ હા મારો વીર વાસંગી રાજા આજ દેવ ગામની માલપા ધારવાળી મેલડીના માંડવાની માલપા મારી ચાવડાની કુળદેવ ચામુંડા આવે અને કોકથી ચાવડાનો દુઃખ પડે નમણો મારી ચાવડાની કુળદેવી હમ માંડે અને જો ધોડીને ડોટ નો કાઢે ને તો સોટીલા મોદલની દેવ મારી બે મુખ વાળી માં નો કહેવાય માં સિંદોરિયા વીર શેઠા ચાવડાના વાલા ભુવાના સિંદોરિયા વીર આવ્યા હોય ભાઈ આમ તો મેં 9 વર્ષ પહેલા તમે યુટ્યુબમાં જોયું છે કે વરલના નાનદાસ બાપુના કાળ ભેરવ માટે ગાયેલું એક ગીત છે કલાકારોએ ખૂબ વધાવ્યું છે પણ આજ વાલા ભુવાના ચાવડાના સિંદોરિયા વીર માટે ગાવું હોય ત્યારે સિંદોરિયા દાદાને માનતા થઈ જાય થોડી વાર ઉભા સિંદોરિયા રામે સિંદોરિયા રમે દાદા સિંદોરિયા રમે મનાભાઈ ખાતરિયા આપે છે ધન્યવાદ હાલો ને જોવા ચાવડાના વીરને હાલો ને જોવા ગુજરાત માંધાતા ગ્રુપ સાહેબ આમ તો માંધાતા એટલે કોણ એની ચોપડીઓ છપાવીને એની કોઈ ઓળખાણે કરાવ્યું હોય ને તો તમારા સમાજનું ગૌરવ છે એકવાર ગોંડલથી ભૂપતભાઈ ડાભીને જોરદાર તાળીથી વધાવો ભાઈ ગુજરાતનું
વીર માંધાતા ગ્રુપ, શ્રી માંધાતા ગ્રુપ 51,001 આપી અને મારી ધારવાળી મેલડીનો માંડવો વધાવશે. તાળીથી વધાવો મારા બાપ, તાળીથી વધાવો. દુનિયાના નકશાની માલપા એક જ દાખલો કે પુરુષના પેટમાં કોઈ જન્મો હોય તો એ કોલી સમ્રાટ વીર માંધાતા હશે બાપ. અને જેને કોલીનું રાજ થાપ્યું, અયોધ્યા નગરીમાં એનું સમ્રાટ હતું સાહેબ, પૃથ્વીને વર્યા. ઈ વીર માંધાતા, સમ્રાટ માંધાતા, એનું શ્રી માંધાતા ગ્રુપ 51,000 રૂપિયા આપીને ધારવાળી મેલડીનો માંડવો વધાવે છે. તાળીથી વધાવો બાપ, ધન્યવાદ. તમે જે આપો એ લેખે છે એટલું જરૂર કહીશ. ચંદુભાઈ બાપભાઈ ધરેજિયા 500 રૂપિયા આપીને માતાજીનો માંડવો વધાવે છે. હાય સિંદોરિયા દાદા. હા, શંભુ ટપુના વીર દાદા જય હો. રાહુલભાઈ ચાવડા વીર દાદાના નામ પર 500 રૂપિયા આવે. ધન્યવાદ. જગદીશ્વર સિંધમાંથી હાલી નીકળ્યા, આનશર પાટણ આવી મારી શિકોતર પહેરો તોડી નાખ્યા લોઢાના કમાલ. અરે રે મારી શીદના બેડાની દેવ શિકોતર. જય વેલનાથ, જય વેલનાથ. આ દેવ ગામનું વેલનાથ ગ્રુપ, હા ગામનું વેલનાથ ગ્રુપ. હા દેવ મહેશભાઈ કોહલી અને શું નામ બીજું કીધું? લાલભાઈ, રમેશભાઈ મકવાણા લાલભાઈ નું સન્માન કરે છે. એકવાર તાળી વધાવો ભાઈ. મહેશભાઈ કોહલી અને રમેશભાઈ મકવાણા લાલભાઈ નું સન્માન કરે છે. આમાં હીર નો હીડો મારી શિકોતર નો હીડો એને વાલેરો લાગે માં હવથી હવાયો લાગે માં. આ મારી સિંધુડી, આ મારો સાવડાનો વાલો વિહામો સિંધુડી. હા મામા જેવો માડી વેણ જાય વેણ નો વટાવ મારી ચાવડાની સિંધુડી જવા દશ નહીં. રાવળ દેવ નું સન્માન ભૂપતભાઈ ડાભી કરવા માંગે સાલ વધાડીને. ઓલ ગુજરાતમાં માંધાતા શું છે ખબર પડી ભૂપતભાઈ ડાભી છો. એકવાર તાળીથી વધાવો મારા બાપ. ઓહો જય હો, માતાજી ખુશ રાખે બાપ. એકવાર તાળીથી વધાવો સાહેબ. આ જબરા આગેવાન છે, જુનાગઢની વાડી કોળી સમાજની વાડી માટે ખૂબ મહેનત કરી છે આ માણસે. એકવાર તાળીથી વધાવો બાપ, ધન્યવાદ. હા મારું વાલા હમદ ને શંભુ ટપુનું ચાવડાનું ધરમ સિંધુડી. હા ધરમ સિંધુડી. હા ચાવડાનું ધરમ સિંધુડી. હા ભાઈ જીવાભાઈ મકવાણા દેવગામ 25,001 રૂપિયા આપીને ધારવાળી મેલડીનો માંડવો વધાવે છે બાપ. ધન્યવાદ. આમાં ચાવડા બેઠા એટલે હું સ્વાદ કરો તો વેલનાથ ગ્રુપ ઈ શું? હા ખોટું ન લગાડતા રાવળ દેવ છું એટલે બધાને કહી શકું, બરાબર ને? એટલે બધા ચાવડા બેઠા છો, 5 દી માવા ન ખાતા પણ 1,000 કાઢીને 11,000 નો એક બોલ જો હે મારી ધારવાળી મેલડીના માંડવામાં બાપ. એક જ બોલ. ગોરધનભાઈ સગનભાઈ જાદવ 500 રૂપિયા આપે છે, સુરત લાઈવ જોવે છે. હા અને હવે થોડી વાર લખી રાખજો, મને ઘડીક રમાડવા દો બાપ. 11,000 નો બોલ ચાવડામાંથી બાપો. શંભુ ટપુના વ્યવહારની મારી વાલા હમદના વ્યવહારની દેવી મારી સિંધુડી તને બોલાવ.
રાવળદેવનું વેણ રાખ્યું છે એને 5,555 રૂપિયા રોકડા. તાળીથી વધાવો ભાઈ, તાળીથી વધાવો. જય વેલનાથ ગ્રુપ દેવગામ, વધાવો તાળીથી. આઈ મારી સિંધુડી. ભૂપતભાઈ ડાભી પડવદરના સરપંચ 1,000 રૂપિયા આપીને માતાજીનો માંડવો વધાવે છે. તાળીથી વધાવો બાપ, ધન્યવાદ. આની જોગમાં આવી છે ત્યારે થોડી વાર ચાવડાની સિંધુડીને રમાડતો હોઉં શિવરંજની રાગના કાળિંગા અવાજમાં.